ભાજપ સાંસદ મનસુખ વસાવા કે જેઓએ સ્વીકાર કર્યો છે મનરેગા ટેન્ડર પ્રક્રિયામાં સુધારો થવો જોઈએ તે પ્રકારની વાત મનસુખ વસાવાએ કરી। તેઓએ વધુમાં જણાવ્યું કે કેટલીક જગ્યાએ ગુણવત્તા વગરના કામો થાય છે પરંતુ ચોક્કસ ગુણવત્તા નથી જળવાતી। કેટલીક એજન્સીઓ ઓછા ભાવે ટેન્ડર ભરે છે, કેટલીક એજન્સીઓ કામમાં પણ કાળજી નથી રાખતી તે પ્રકારનો પણ આરોપ લગાવ્યો। मनरेगा में फक्त अँ पूरती बात लगा कि गुजरात ने टाँकीने कहूँ कि मनरेगा एवं संस्था कि लोगों ने गरीब लोगों ने रोजगारी आपनारी ने केटलाक एवा अणविकसित गामों होय त्यां विकास करी शकाय एवा प्रकारनी सुंदर योजनाओं छे। तो एवी योजनानो पण पूरेपूरो अमल थवो जोईए, त्यां पण पारदर्शक वहीवट जळवावो जोईए ए रीतना वात करी छे। क्यांक क्यांक કેટલીક કામો થયા છે, કેટલીક જગ્યાએ ક્યાંક ગુણવત્તા નથી જળવાઈ, ક્યાંક આપણા પર માસલા ધોવાય છે, આપણા પણ કંઈક છાંટા ઉડે છે, એવી જગ્યાએ પણ આપણે કાળજી રાખવી પડે અને આપણા વિસ્તારની અંદર આવી ઘટના ન ઘટવી જોઈએ। મનરેગા યોજનામાં કે પછી કોઈ પણ યોજનાની વાત કરી, એટીવીટી હોય કે ગુજરાત પેટર્ન હોય કે પછી કોઈ પણ યોજના એમાં દરેકે દરેક યોજનામાં સાચા અર્થમાં એનો પારદર્શક વહીવટ જળવાય એ રીતના મેં વાતો કરી છે। तो मनरेगा कौभांडने लई चैतर वसावाना आरोप पर सांसद मनसुख वसावानो जवाब। नर्मदा में 400 करोड़ना मनरेगा कौभांडना आरोपोने लई पलटवार कर्यो। चैतर वसावा अत्यार सुधी शुं करता हता ते प्रकारना पण मनसुख वसावाए सवाल उठाव्या छे। ज्यारे कामो चालता हता त्यारे शुं चैतर वसावा ऊंघता हता? चैतर वसावा सरकारने बदनाम करवानो प्रयास करे छे ते प्रकारनी वात पण मनसुख वसावाए करी। हूँ चैतर वसावाने एम कहूं छूं कि जे समय एने सावधानी राखवानो होय। हूँ चैतर वसावाने एम कहूं कि डेडियापाड़ा तालुका में एवी ग्राम पंचायतों कि जे चैतर वसावाना नेतृत्व में काम करनारा सरपंचों से हूँ एना ज गाम बोगज गाम में बात कहूं तो बोगज गाम में आ मनरेगानुं काम चालतुं हतुं अथवा तो एनी आसपास जे ग्राम पंचायतों में आ मनरेगाना कामों चलता था ते वखते चैतर वसावा के एना लोको क्यां ऊंघता काम थतुं ते वखते काळजी ना केम ना राखी અને આજે 3, 4, 5 વર્ષ થઈ ગયા પછી એ મુદ્દાને ઉછાળો છો? એ રીતના આ એક યોજના પૂરતી નહીં, ઘણા બધા મુદ્દાની અંદર ચૈતર વસાવા શું કરે છે, જ્યાં સેટિંગ કરવાનું સેટિંગ કરી લે છે અને પછી એને ક્યાંક સંકલનની મીટિંગમાં લાવે છે, ક્યાંક વિધાનસભામાં પ્રશ્ન લાવે છે, કોઈ મીડિયા કોન્ફરન્સ કરીને આ સરકારને બદનામ કરવાના પ્રયત્નો છે। तो कांग्रेसमांथी भाजपमां आवेला नेताओने लई फरी एक वखत मनसुख वसावा भड़क्या छे। कांग्रेसीओ मात्र भाजपमां लाभ लेवा माटे आव्या छे। कांग्रेसना કેટલાક લોકો પોતાની સંસ્થા બચાવવા માટે ભાજપમાં આવ્યા છે। આપણા સમયમાં બનેલા સીસી રોડ 5 મહિના નથી ચાલતા, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકો આપણા પર હાવી થાય છે। અમે બેઠું છે, આજકાલના બનેલા નેતાઓએ નથી બેઠું। કોંગ્રેસનો માર અમે બેઠો છે। જરા પૂછો અશોકભાઈને શું સ્થિતિ હતી પોઈટા પટ્ટીની અંદર, હુમલાઓ થતા હતા એમના ઘરમાં। એવા સમયે ભાજપનું રક્ષણ કર્યું છે, ભાજપને મજબૂત બનાવ્યું છે ને આજે સ્થિતિમાં લાવ્યા છે ને ફરી આપણો કોંગ્રેસના હવાલે આપણે આખું એનું સોંપી દેવું છે। નાના મોટા કોન્ટ્રાક્ટના કામમાં તો કોંગ્રેસ જ દેખાય આપણને। હા, કોઈ સંજોગોમાં બધા ચલવી લે છે પણ મનસુખ વસાવા નહીં ચલવી લે। સંજોગોમાં નહીં ભાઈ, ને જે કોંગ્રેસે આવ્યા છે એ કે ભાજપને મજબૂત કરવા માટે ને લાભ લેવા માટે, કેટલાક પોતાની સંસ્થાઓ બચાવવા માટે આવ્યા છે, કેટલાક બિઝનેસ કરવા માટે। કોણ ક્યાં બિઝનેસ કરે છે મને ખબર છે ભાઈ। બિઝનેસ કરો, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બિઝનેસ કરે અને સમર્થન કરીએ છીએ। એનો ગલ્લો બંધ કરી દેતો હતો છતાં બંધ નહોતો કરતો। એવા કાર્યકર્તા આજે કોંગ્રેસની સામે લડ્યા છે। તો આજે જાજો મારું કાંઈ કેવું નથી, કોઈ કાર્યકર્તા કોન્ટ્રાક્ટનું કામ કરે કોઈ વાંધો નથી, પણ 5-10 વહીવટ જળવાવો જોઈએ।